રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. મીન રાશિ માર્ચ 2026 માસિક રાશિફળ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની પ્રિય યુટ્યુબ ચેનલ ભક્તિ વેદિકા પર. હું છું મુકુંદ જોશી. આશા છે કે આપ સૌ ભગવાન શ્રી કૃષ્ણની અસીમ કૃપાથી સુખી, સ્વસ્થ અને આનંદિત હશો. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રાશિ ચક્રની અંતિમ રાશિ એટલે કે મીન રાશિ વિશે. જે જાતકોના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ અક્ષરથી શરૂ થાય છે તેમના માટે માર્ચ 2026નો આ મહિનો કેવો રહેશે, ગ્રહો નક્ષત્રોની ચાલ તમારા જીવનમાં કેવા પરિવર્તનો લાવશે, તેની વિગતવાર અને શાસ્ત્રોક્ત ચર્ચા આજે આપણે કરીએ. સામાન્ય ગ્રહ દશા અને પ્રભાવ. માર્ચ 2026નો મહિનો મીન રાશિના જાતકો માટે મિશ્ર પરંતુ એકંદરે પ્રગતિસૂચક સાબિત થશે. તમારી રાશિના સ્વામી ગુરુ મહારાજ અને શુક્રની શુભ દ્રષ્ટિ તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરશે. જો કે મહિનાની શરૂઆતમાં થોડા પડકારો આવી શકે છે, પરંતુ જો તમે ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો મહિનાના અંત સુધીમાં તમે જરૂરથી વિજયી બની ઉભરાશો. નોકરી તેમજ વ્યવસાય, કેરિયર એન્ડ બિઝનેસ. નોકરિયાત વર્ગ. નોકરી કરતા જાતકો માટે માર્ચ મહિનો નવી જવાબદારીઓનો ટોપલો લઈને આવી રહ્યો છે. કાર્યસ્થળ પર કામનું ભારણ વધશે, જેના કારણે ક્યારેક માનસિક દબાણ અનુભવાય, પરંતુ ગભરાશો નહીં, કારણ કે તમારી આ મહેનત ઉચ્ચ અધિકારીઓની નજરમાં જરૂરથી આવશે અને ભવિષ્યમાં પદોન્નતિ કે પગાર વધારાના દ્વાર જરૂરથી ખોલશે. વેપારી મિત્રો માટે. વેપાર કરતા જાતકો માટે આ મહિનો નવા ગ્રાહકો અને નવા વ્યાપારી સંપર્કો બનાવવાનો રહેલો છે. મહિનાના મધ્ય ભાગ પછી આર્થિક ગતિવિધિઓમાં તેજી જરૂરથી આવશે. જો તમે લાંબા સમયથી કોઈ નવી ડીલની રાહ જોઈ રહ્યા હતા તો તે આ મહિને પૂર્ણ થઈ શકે છે. રોકાણ કરતાં પહેલાં અનુભવીઓની સલાહ લેવી ચોક્કસ લેવી. આર્થિક સ્થિતિ. ફાઇનાન્સ. આર્થિક દ્રષ્ટિએ માર્ચ મહિનો સંતુલિત રહેવાની શક્યતાઓ રહેલી છે. આવકની વાત કરીએ તો તમારી આવકના સ્ત્રોત જળવાઈ રહેશે અને ક્યાંકથી પણ અચાનક ધન લાભ થવાના પણ યોગ બની રહ્યા છે. ખર્ચ. આવકની સામે ખર્ચનું પ્રમાણ પણ વધશે, ખાસ કરીને ઘરની મરમ્મત, બાળકોનું શિક્ષણ અથવા પરિવારના સભ્યોની જરૂરિયાતો પાછળ પૈસા ખર્ચાઈ શકે છે. ખાસ સલાહ આપું તો આ મહિને બિનજરૂરી ખર્ચ પર અંકુશ જરૂરથી રાખો અને બચત પર ધ્યાન આપવું ખૂબ અત્યંત જરૂરી છે. યોગ્ય આર્થિક આયોજન તમને ભવિષ્યની મુશ્કેલીઓથી બચાવશે. પ્રેમ તેમજ દાંપત્ય જીવન. લવ એન્ડ મેરિડ લાઈફ. પ્રેમ સંબંધ. પ્રેમમાં રહેલા જાતકો માટે માર્ચ મહિનો થોડો સંવેદનશીલ રહી શકે છે. નાની નાની વાતોમાં અહંકાર, ઈગો વચ્ચે ન આવવા દો. પરસ્પર વિશ્વાસ અને મધુર વાણી સંબંધને મજબૂત બનાવશે. દાંપત્ય જીવનની વાત કરીએ તો વિવાહિત લોકો માટે આ મહિનો પ્રેમભર્યો રહેશે. જીવનસાથીનો સાથ સહકાર તમને દરેક મુશ્કેલીઓમાં હિંમત અપાવશે. પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળ કે પ્રવાસનું આયોજન થઈ શકે છે, જે તમારા સંબંધોમાં નવો જોમ ભરશે. પરિવાર તેમજ સામાજિક જીવન. ફેમિલી એન્ડ સોશિયલ. પરિવારમાં સામાન્ય રીતે સુખ શાંતિનો માહોલ રહેશે.
ઘરમાં કોઈ માંગલિક પ્રસંગ કે શુભ કાર્યની રૂપરેખા બની શકે છે. સગા સંબંધીઓ અને મિત્રો સાથેના સંબંધો જરૂરથી સુધરશે. વડીલોના આશીર્વાદ તમારા માટે રક્ષક કવચ બનીને કામ કરશે. સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો થવાના સંકેતો મળી રહ્યા છે. આરોગ્યની વાત કરીએ તો હેલ્થ ટિપ્સ. આરોગ્યની બાબતમાં આ મહિને સહેજ પણ બેદરકારી ન રાખવી. સતત દોડધામને કારણે શારીરિક થાક અને તણાવ રહી શકે છે. ખાસ કરીને પેટ સંબંધિત સમસ્યાઓ અથવા મોસમી બીમારીઓથી સાવચેત રહેવું. ખાસ સલાહ જોઈએ તો પૂરતી ઊંઘ લો, ઘરનું સાત્વિક ભોજન જમો અને દિવસમાં થોડો સમય યોગ કે પ્રાણાયામ માટે ચોક્કસ ફાળવો. સકારાત્મક વિચારો રાખવાથી અડધું સ્વાસ્થ્ય તો આપોઆપ સુધરી જશે. માર્ચ મહિના માટે ખાસ માર્ગદર્શન. કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય ઉતાવળમાં કે ગુસ્સામાં આવીને ન લેવો. ધીરજ અને વિવેક બુદ્ધિથી કામ લેવું. નસીબ તમારી સાથે જ રહેલું છે. નવી યોજનાઓ શરૂ કરતા પહેલાં તેમાં નફા નુકસાનનું ગહન વિચાર જરૂરથી કરવો. સરળ તેમજ પ્રભાવશાળી જ્યોતિષી ઉપાય. માર્ચ મહિનાને વધુ મંગલમય બનાવવા માટે મીન રાશિના જાતકોએ આ ઉપાયો ચોક્કસથી કરવા જોઈએ. ગુરુ ગ્રહની શાંતિ. દર ગુરુવારે ભગવાન શ્રી વિષ્ણુની આરાધના કરો અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ જરૂરથી કરો. શક્તિ મુજબ ગરીબોને પીળી વસ્તુઓ જેવી કે ચણાની દાળ, કેળા અથવા પીળા વસ્ત્રોનું દાન કરો. મંત્ર જાપ. દરરોજ સવારે શુદ્ધ થઈને ઓમ ગ્રામ ગ્રીમ ગ્રૌમ સહ ગુરુવે નમઃ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રની એક માળા ચોક્કસથી કરો. નિષ્કર્ષ ભાવ. પ્રિય દર્શક મિત્રો, મીન રાશિ માટે માર્ચ 2026 એ કર્મ પ્રધાન મહિનો રહેલો છે. જો તમે મહેનત અને ઈશ્વર પરની અતૂટ શ્રદ્ધા સાથે આગળ વધશો તો કોઈ પણ અડચણ તમને રોકી શકશે નહીં. જો આપને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો. જ્યોતિષ અને ધર્મને લગતી આવી જ સચોટ માહિતી માટે આપણી ચેનલ ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. ભગવાન શ્રી કૃષ્ણ આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ અને અપાર શાંતિ આપે એવી હૃદયથી પ્રાર્થના. ફરી મળીશું આવતા રાશિફળ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હાઈપ આપવાનું ભૂલશો નહીં.